પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે એક વિશેષ પ્રસંગ માટે એકત્ર થયા છીએ। 7મી તારીખે ચંદ્રગ્રહણ આવવાનું છે। આ ગ્રહણનો સમયગાળો છે 3 કલાક અને 26 મિનિટ। આવો દીર્ઘ સમય ખાલી પસાર કરવાનો નથી, પરંતુ પ્રભુના નામ, પદ અને સ્તોત્રમાં લીન થવાનો છે, એમાં ખોવાઈ જવાનો છે। ગ્રહણ માત્ર ખગોળીય ઘટના નથી, એ તો આપણા જીવન માટે ભક્તિની એક નવી તક છે। શ્રી મદ વલ્લભાચાર્યજી કહે છે કે સૂર્યગ્રહણ શ્રી ઠાકોરજીની માનલીલા છે અને ચંદ્રગ્રહણ શ્રી સ્વામિનીજીની માનલીલા છે। તો માનલીલા એટલે શું? એ તો પ્રેમાળ રીસ છે। રીસમાં પ્રભુનું સ્મરણ વધુ ઊંડું બને છે, વિરહમાં પ્રભુનું સ્મરણ વધુ ઊંડું બને છે। પરંતુ હવે પ્રશ્ન એ ઊભો થાય કે ગ્રહણ દરમિયાન પ્રભુ ક્યાં હોય છે? ગ્રહણમાં સેવાક્રમ કેમ બદલાઈ જાય છે? એ 3 કલાક અને 26 મિનિટ આપણે કેવી રીતે પસાર કરવાના છીએ? જપપાઠ અને દાનનો સંકલ્પ આ બધું કેમ જોડાયેલું છે? તો તેનો જવાબ છે કે વૈષ્ણવ પરંપરામાં કહેવામાં આવ્યું છે કે ગ્રહણ દરમિયાન પ્રભુ માનલીલામાં છે, અર્થાત એ સમયે આપણે તેમને મનાવવા માટે માનના પદો ગાવાના, પણ પદનો અંત માન છૂટ્યો આવે ને એ પહેલાં રોકાઈ જવાનું। કેમ? કારણ કે પ્રભુનું માન ત્યાં સુધી હજી છૂટ્યું નથી જ્યાં સુધી ગ્રહણ પૂર્ણ ન થાય। ગ્રહણના મોક્ષ સમયે એ પંક્તિ પૂર્ણ કરવી, આ છે ભક્તિની સુંદર રીત। બીજું, ગ્રહણ દરમિયાન સાજ, વાજિંત્ર, ભોગ બધું બંધ રાખવું, કોઈ વસ્તુને અડવાનું નહીં, ફક્ત હાથથી પંખો કરવો, કેમ કે પ્રભુ શાંત છે। આપણે પણ શાંતિથી જપ અને પાઠમાં સ્થિર થઈએ। અને હા, આ 3 કલાક અને 26 મિનિટનો સમયગાળો જો આપણે અષ્ટાક્ષર મંત્રનો જપ કરીએ કે યમુનાજીનું સ્મરણ કરીએ, યમુનાજીના 41 પદનો પાઠ કરીએ, તો આપણું મન સ્થિર રહે, એ જ સૌથી મોટું ફળ છે।